ગોધરામાં ગુનાહિત તત્વોના 35 ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું. વિજયાદશમીના શુભ દિવસે ગોધરા શહેરના નાગા તલાવડી વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મેગા ડિમોલિશન ડ્રાઇવમાં 35 જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો તોડી પાડવામાં આવ્યા. વહીવટી તંત્રનું લક્ષ્ય શહેરમાં શાંતિ જાળવવાનું અને સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણ મુક્ત કરવાનું હતું. આ દબાણો એવા લોકોના હતા જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને ચોરીઓ, પશુચોરી તથા સામાન્ય નાગરિકોને હેરાન કરવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતે આ કાર્યવાહીને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવી હતી. આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કાચા પાકા મકાનો હતા. આ કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસન, પોલીસ, નગરપાલિકા અને મહેસૂલ વિભાગ સહિતની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક પગલાં લેવાનું ચાલુ રહેશે.